હેલો એવરીવન, જય માતાજી. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિહા સુથાર વ્લોગ. અને ગાઈઝ અમે નીકળી ગયા છીએ જય ગોગા મહારાજ. અમે નીકળી ગયા છીએ કણભા જવા માટે બીકોઝ આર્યા થોડી બીમાર છે, તો એની ખબર કાઢવા જઈ રહ્યા છે બધા. અને બસ બહુ ટાઈમ થયો એટલે મોટી બેનના ઘરે જઈ રહ્યા છે. હું ભોપી જીયાજી આવે છે આગળ ચોકડીથી. ये छोटू हमारे साथ ही रहता है, अभी जाता नहीं है किधर. इसको घर जाना पसंद ही नहीं है. घर जाता नहीं है, हमारे साथ घूमी जा रहा है. અને આ ભાઈ એક છેલ્લો બેઠો એ અને આ બ્લુ ટી શર્ટ વાળો, 3 જણા માથે પડેલી આઈટમ્સ. અને એક આ તારે કોઈ નતા લઈ અને એકચ્યુઅલી વાતમાં એવું હતું કે મમ્મીને કોઈ લઈ જવાના હતા. મમ્મી કે હું નયન બેકલા જઈને આવતા રહે છે, પણ આખો વરઘોડો અમે પાછા જોડાઈ ગયા છે. 3 પાર્સલ 4 પાર્સલ બધું. એક તો જોવામાં કોમેડી કોઈ આ તો આવે ને કોમેડી કોઈ તને એકલા મળીએ ગાઈસ. આવતો પગે લાગી. ગાઈસ અમે અહીંયા નિર્મલ સત્વ ઊભા રહ્યા હતા જીયાજીની રાહ જોઈને. એટલે હવે અહીંયા મેડિકલમાંથી એક ટ્યુબ લેવાની હતી, પણ એ સાંજે મંગાવી આપવાના છે. એટલે ચોકલેટ લઈ લીધી, ડાર્ક ચોકલેટ અને વેસેલિન લઈ લીધી. કઈ ગઈ બા કઈ ગઈ ભાડે આજે કંઈક ના કંઈક લેવું પડે. પાછા ના થાય. ગાઈસ અમે બસ જમવાનું હતું એટલે અમે જમવા માટે આવી ગયા છે. અને જમીને પછી જઈશું સુમનના ઘરે. એ તો હતું ને શું કાઢો છો? બટાકા ખાવા હોય તો આવી જાઓ. ખેતર છે, બટાકું જેવડું મોટું બગડી 5 વીઘામાં આવ્યું છે બધું. આવી જાઓ ખાવું હોય તો. બટાકા તડકો ને એટલે ઉગી ગયું. એ તો સારા છે હા બટાકા. ગાઈઝ અમે આર્યાને ખબર કાઢી દીધી અને બ્લોગ બહુ ટાઈમે બને ને એટલે ભૂલી જવાય છે. પછી સરસ મજાના ખેતરમાં ગયા હતા, જીયાજીના ખેતરમાં. બહુ મજા આવી. બટાકા વેણ્યા, બટાકા કાઢે. હું વ્લોગમાં બતાવીશ તમને. એટલો બધો વ્લોગ ઉતાર્યો નથી. આ લોકો ભૂલી જાય છે બધું. આ ગોકુલ કશું યાદ રાખતું નહીં, કશું ના ઉતાર્યું. એટલે બટાકા વેણી લીધા છે ફાઇનલી. આમ બટાકા વેણીને હવે નીકળ્યા છે. અને હવે બાજુમાં જ છે મહુડી, એટલે બહુ વર્ષો ત્યાં મહુડી જાય એટલે મહુડીની ઉખડી સાંભળી છે. એટલે અમે જઈએ છીએ મહુડીના ઘંટાકણ મહાવીરના દર્શન કરવા માટે. તમને બતાવું કે મંદિર કેવું છે. એ બચુલાલ ગાઈસ અમે આવી ગયા છે મહુડી મંદિરમાં. બહુ જ મસ્ત લોકેશન છે. બહુ પહેલાં સ્કૂલના પ્રવાસમાંથી આવતા હતા અને બહુ જ વર્ષો થઈ ગયા છે, એટલે આજે નજીક હતું તો એવું વિચાર્યું કે ફાઇનલી આપણે દર્શન કરી લઈએ. અને અહીંયાથી સુખડી લેવાની છે. વરસાદી ચાલુ હોય તો સારી વાત છે, તો લઈ લઈશું. શું ના હાય ગાઈસ, અમારા નેહાબેન ઉપર મહુડી દર્શન કરીને ઉપર ઘંટો ગાળવા જાય છે. જો ચડી રહ્યા છે ઉપર. ફાવે છે ને મેડમ? પહોંચી ગયા છે. હવે પાછા આવવાના છે. ઘંટો વગાડવા વગાડી દીધો. હવે પાછા આવી રહ્યા છે. આવી રહ્યા છે અમારા મેડમ. જોઈ લો. ના ભૂપી બેન આવી ગયા છે મેડમ પાછા. રિસ્કી છે પણ અમારા જીયાજી અને પેલો નયન. આ ભૂપી બેન હવે ઉપર ચડી રહ્યા છે. હા યાર રિસ્કલેસ. લેગો ખાલી આવી ના જાય પગમાં. ચડી ગયા છે ઉપર ભૂપી બેન. હવે હજુ કંઈક સીડી ચઢો.
ઉતરી રહ્યા છે પાછા. એને રિસ્ક તો લઈ લીધું છે, ના પાડતી હતી હું તો એ સાડી છે તો એ પણ એ બેન ના પાડીએ તો પેલા કરે એમ છે. શું કેવું થાય? કઈ કહેવાય એવું જ નહીં. આ અમારા નયનભાઈ સિદ્ધાર્થ જોઈ રહ્યા છો બધા, આ બી જોઈ રહ્યો છે. સ્ત્રીઓ યાજી ચડી ગયા છે. એક જ મિનિટ. વાહ હા હા હા. વાહ. સામું જો, અહીંયા જો. બસ ગાઈસ જુઓ, સરસ મજાના દર્શન કરી લીધા અને અહીંયા ઉપર ચડવાનો તે ઘંટ વગાડવાનો તે વગાડી લીધો ને સરસ મજાની એવી માનતા છે કે ઉપર જઈએ અને જે માનતા રાખીએ એ પૂરી થાય પછી આવીને ફરી સુખડી ચડાવવાની, એટલા માટે અમે કરી લીધું છે. અને હવે બસ સુખડી ખાવા જઈએ છે. ખાઈને હવે બોલતા બોલતા મમ્મી લઈ લીધું છે. ઓકે. જોવાની મસ્તી ચા પીવા બેઠા છે. શું થયું જીયાજી? વોટ હેપન? હાલ ચામાં ડખો પડ્યો. હમણાં કહું હે ને દલ્લી ભાઈ કી જાય તો દલ્લી ભાઈ. હા, ગાયક કલાકાર. એકાદું ગીત સંભળાવો હતા બેન નક્કી. પેલા સોફામાં પડે તો લાવો. હા, તું પડી સોફામાં. ગાવા જેવું બા ગાવા. બધા બાવો છે પેલા બધા કાકાને બધા સિંગર છે, સિંગર. એ બધા માટે સંભળાવવાનું છે. એક ગાવા માંડે છે. હવે માઇક લાવી દીધું છે. એક પેલા બાને બધા કહે છે તમે સિંગર છો તો તમે ગાવા એક વાર ગાઓ. એક અત્યારે ગાય છે, જો તમને બતાવશું આગળ. હા, આ મારા નેહાબેન ગાવા માંડ્યા છે. હવે હું ગયું એ તમે થોડું ગાજો દાદા. હા, હે તમે તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધી માં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. ગાઈઝ અમે નીકળી ગયા, વૃદ્ધાશ્રમમાં ગયા હતા, આનંદબા વૃદ્ધાશ્રમમાં. અને બસ થોડા ભજનો ગાયા મેં અને બહુ મજા આવી. પણ એક બધું જોઈને થોડું દુઃખ પણ થાય છે, પણ સરસ ભજનો કર્યા અને મજા આવી ગઈ. અને થોડાક દિવસમાં ફરીથી અમે ત્યાં ભજનો કરવા જઈશું અને જમણવાર પણ કરવાનો છે, એટલા માટે તમને બતાવીશું એ દિવસે. અને હવે આવી ગયા છે બબ્બર્સ કેફે, કારણ કે ઢોસાનું બહુ શોધ્યું કે અમારે જ્યાં ખાવા હતા ત્યાં સ્પેશિયલ
પણ મળ્યું નહીં, કારણ કે 1 વર્ષ પહેલાં ગયા હતા. હવે ક્યાં હતું ક્યાંની નામ ખબર નહોતી, એટલા માટે પીડીપી રોડ ઉપર આઈ ડોન્ટ નો કયું શું નામ હતું, એટલે અમે આવી ગયા છીએ અહીંયા બમણસ્તા. પર ટાઈમ ફેવરેટ.